પોલીસમાં ભરતી થવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર। નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક। હું જનક જી, ઝી 24 કલાક પર સૌથી પહેલા સૌથી મોટી ખબર આપણે જણાવી દઈએ। પોલીસમાં ભરતી થવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર। રાજ્ય પોલીસના મહેકમમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે। રાજ્ય પોલીસમાં 7610 જગ્યાઓ પર ભરતીની મંજૂરી વાગી ચૂકી છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। ગૃહ વિભાગે જગ્યાઓ મંજૂર કરતો પરિપત્ર પણ જાહેર કરી દીધો છે। એક મોટી ખબર, જે બેરોજગાર છે, જેને પોલીસમાં ભરતી થવું છે, એના માટે સુનેરી તક। 7610 જગ્યાઓ પર ભરતીની મંજૂરી મળી ચૂકી છે। રાજ્ય પોલીસના મહેકમમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે, તો સરકાર મોટા પ્રમાણમાં હવે પોલીસની ભરતી કરવા જઈ રહી છે। હિતલ પારેખ જોડાઈ ગયા। હિતલ, 7610 જગ્યા, ખૂબ જ મોટા પ્રમાણમાં સરકાર ગૃહ વિભાગમાં ભરતી કરવા જઈ રહ્યું છે। જી ચોક્કસ જનક એવું કહી શકાય, કેમ કે જે પ્રકારે ગૃહ વિભાગ અને પોલીસ બેડાને વધુ સુદૃઢ કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી અને બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે ને એ અંગેનો પરિપત્ર પણ ગૃહ વિભાગે કરી દીધો છે। પોલીસ મહાનિર્દેશકથી લઈને ડ્રાઈવર સુધીની તમામ જગ્યાઓની મંજૂરી આપવામાં આવી છે। 7610 જેટલી જગ્યાઓ પોલીસ બેડામાં ભરતી કરાશે। એટલે યુવાનો જે રોજગારી માટે જે વલખા મારી રહ્યા છે, એમને ક્યાંક ને ક્યાંક આ 7610 જગ્યા પર ભરતી થવાની એક મોટી તક પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે। કેટલા સમયમાં ભરતી પૂરી થશે? જી જનક, ચોક્કસ એના ટાઈમ ટેબલ પ્રમાણે હજુ મંજૂરી મળી છે, મહેકમમાંથી મંજૂરી મળી ગઈ છે। એટલે હવે આગામી દિવસોમાં સત્તાવાર રીતે એની જાહેરાત આવશે। ક્યાંક ને ક્યાંક કોરોનાની જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ચોક્કસ એવું કહી શકાય કે 2021ના વર્ષ દરમિયાન આ આખી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે। એટલે નજીકના દિવસોમાં આ સમગ્ર પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવશે। બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ ખબર। આભાર હિતલ। તો કોરોના કાળમાં ઝી 24 કલાક આપને કહેતું હતું કે ભલે ભરતીઓ ના આવે, તૈયારી કરતા રહો, અને તૈયારી કરતા કરતા 7610 જગ્યાઓની ભરતી પડવા જઈ રહી છે। આ એક મોટી ખબર હાલમાં ઝી 24 કલાક આપને આપી રહ્યું છે।